परिक्रमा करके सिंगीनाद बजायो। सूरदास बलिहारी कन्हैया जुग जुग जीवे तेरो जायो। और पंचबेर परिक्रमा करके सिंगीनाद बजायो। सूरदास बलिहारी कन्हैया जुग जुग जीवे तेरो जायो। अरे वह तेरी माया ए आके रख जगाया। वेद कोई समझ न पाया नगर में जोगी आया। ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। आवेला ना वसुटा वे ए भवे भेगा नहीं था। आ भव माथी चुकी गया ए भवे भेगा नहीं था। हवे भेड़ा नहीं था। હવે લડજુ બાંધી જઈ હવે બજારમાં માલ એ જમે માલ એ રે લડજે એ મને દગો દીધો એ મોરી સહી વેલાના વસુઈતા એ હવે ભેગા નહીં થાય। હવે ભેળા નહીં થાય એ ભેગા નહીં થાય હવે નહીં। વેલાના વસુઈતા હવે ભેગા નહીં। મિત્રો આ ભજન ક્યારે લખાણું અને કેવા સમયે લખાણું કોને લખ્યું એનો ટૂંકો દાખલો છે। કવિ લખમો મારી પોતાને એક જ 22 વર્ષનો દીકરો છે અને એ દીકરાના ઘડિયા લગન લેખાન લખમો મારી વેલડું લઈ અને બજારની માલિકો હટાણું કરવા ગયા છે। એવા સમયે પોતાના એક ના 22 વર્ષના દીકરાને એરોએ દર્શ દીધો અને એ દીકરો જેથી મૃત્યુ પામ્યો અને કોઈ આવીને સમાચાર દીધા કે એ લખમા માડી જે દીકરાને તમે ઘડિયા લગન લેખાન જેના માટે વેલડું લઈ અને બજારની માલિકો હટાડો કરવા ગયા છો ને એ તમારા એક ના એક દીકરાને એરોએ દર્શી દીધો ને એ દીકરાની ફળિયાની માલિકો લાશ પડી છે। એ બજારની માલિકોનું વેરણું પાછું પાડે ઘરે આવી અને એક ના એક દીકરાનું માથું ખોડામાં લઈ અને લખમો માડી ચોદા રાહુડે રોવે છે। તેથી લખમો માડી એમ કીધો કે વેલાના વસુઈતા ભવે ભેગા નહીં થાય। વેલડીયું બાંધીને મેં બજારોમાં માલતાની ઈરે વેલડીએ આજ મને દગો દીધો છે। એક ના એક દીકરાનું માથું ખોડામાં લઈ લખમો માડી ચોદા રાહુડે રોવે છે। પણ બાપુ હું તો અહીંયા સુધી કહું કે માં વહી જાતી હોય કે બાપ વયો જાતો હોય પણ એની પાછળ કોઈ દી રોવાય નહીં। એની પાછળ ભગવાનના 5 નામ લઈ
અને જમનાબાના આત્માને ફૂલ ચડાવો મિત્રો, એનો આત્મો રાજી થાય. અને રોવાય નહીં એનો ટૂંકો દાખલો છે. હાથે કોરની દીકરી અને અગરબત્તી નીચે રાખી દે, ખાલી 7 વર્ષની. કિશોરભાઈ દવાખાના પગથિયા પાસે દીકરી બેઠી બેઠી રોવે છે. કારણ કે બાપ ને દીકરી બહુ વાલી હોય અને માને દીકરો વાલો હોય. આપણો આખો પરિવાર હોઈ ગયો હોય ને, રાતના 2 વાગે ને એક માં જાગતી, માં એમ કે હજી મારો દીકરો નથી આવ્યો, હજી મારો દીકરો નથી આવ્યો. એક માં જાગતી હોય. સુરેશભાઈ 5 વર્ષનો દીકરો હોય, ચોમાસાનો સમય હોય અને એ દીકરો શેરીમાં રમતો હોય ને વીજળી કડાકા ભડાકા કરતી હોય અને એ દીકરો વીજળીના અવાજથી આવી અને માં જનેતાના ખોડામાં આવીને બેસી જાય અને માં પછી એની માથે ઓઢણું ઓઢાડી દે ને, પછી દીકરો એમ કે હવે કાળના બાપની તેવડી નથી કે મારો વાળ વાંકો કરી શકે. કારણ કે મારી માથે મારી માનું ઓઢણું આવી ગયું. કાળના બાપની તેવડી નથી કે મારો વાળ વાંકો કરી શકે. એવી માં, એવી જનેતા જમનામાં. કારણ માને દીકરો વાલો હોય. 7 વર્ષની દીકરી દવાખાના આગળ બેઠી બેઠી રોવે છે. અને એમાં એક સુરતમાં એક 4 વ્હીલ ગાડી વાળો નીકળ્યો. દીકરીને પૂછ્યું કે બેટા કેમ રોવે છે? દીકરી જવાબ આપે છે કે ભાઈ મને જન્મ દઈને મારી માં મરી ગઈ અને આજ હું 7 વર્ષની થઈને આજ મારો બાપ બીમાર પડ્યો છે અને આ દવાખાનાની માલિકોએ મારા બાપને દાખલ કર્યો છે. ડોક્ટરે બહુ મહેનત કરી પણ મારો બાપ બચ્યો નથી ને આજ મારો બાપ મૃત્યુની પથારીમાં પડ્યો છે. ગાડીનો માલિક એમ કે બેટા બીજું કોઈ નથી તારી પાછળ? દીકરી ના પાડે કે ભાઈ મારે ભાઈ નહીં, ભોજાઈ નહીં, કાકા નહીં, કુટુંબ નહીં, કોઈ નથી ભાઈ, વીરા હું એકલી છું. અને ભાઈ મારી આગળ રિક્ષા ભાડાના પૈસા નથી કે મારા બાપની લાશને ઘેરે પોગાડું, એટલા માટે હું રહું છું. ગાડીનો માલિક એમ કે બેટા તું રડીશ નહીં, હાલ તારા બાપની લાશને હું ઘેરે પોગાડી દઉં. બાપની લાશને અંદર બેહાડી દીકરીને ગાડીમાં લઈ અને એ ગાડીનો માલિક ઘેરે મૂકવા જાય છે. શેરીનું નાકું આવ્યું એટલે દીકરી ગાડી વાળા ભાઈને એમ કે ભાઈ આ નાકા ઉપર ગાડી ઊભી રાખો ને, મારે ઘેરે કોઈ નથી, હમણાં તાળું ખોલીને પાછી આવું. દીકરી તાળું ખોલવા માટે ગઈ. આ વાતને 1 કલાક 2 કલાક 3 કલાક થઈ ગઈ પણ દીકરી પાછી નથી આવતી. બાજુના માણસો ભેગા થઈ ગયા. ગાડીના માલિકને પૂછ્યું ભાઈ શું છે? એટલે એને એમ કીધું ભાઈ 7 વર્ષની દીકરી દવાખાને બેઠી બેઠી રોતી હતી અને એ એમ કહેતી હતી કે મારો બાપ બીમાર પડ્યો છે, મારો બાપ ગુજરી ગયો છે. બાપની લાશને લઈને મૂકવા આવી પણ દીકરી તાળું ખોલવા માટે ગઈ છે, હજી પાછી નથી આવી. બાજુના માણસોએ બાપની લાશને ઓહરીમાં ઉતારી શમશાને લઈ જઈને દેન ક્રિયા કરીને પાછા આવ્યા ને ઓસરીમાં નજર કરીને આવો એક ફોટો લગાડેલો. એટલે ગાડીનો માલિક એમ કહે છે કે ભાઈ આ દીકરીનો જે ફોટો છે ને, એ દીકરી દવાખાને બેઠી બેઠી રોતી હતી, એ એમ કહેતી હતી કે મારો બાપ ગુજરી ગયો છે. બાજુના માણસો એમ કે ભાઈ તમે કાંઈ ગાંડા થઈ ગયા લાગો છો, ખરેખર આ ફોટામાં દીકરી હતી? તો કે હા એ જ દીકરી હતી. કે ના ભાઈ તમારી કાંઈક ભૂલ થાય છે. તો કે શું કામ? કે આ દીકરી ગુજરી ગઈ ને એને 3 વર્ષ થઈ ગયા છે પણ મરી ગયા પછી પોતાના બાપને એની મજીલુથી પોગાડે ને, આ માવતરનો, આ બાપ અને દીકરીનો પ્રેમ. અને એવી જનતા અમારા જમનામાં આ ઘરની માલિકોથી વહમી વિદાય લીધી છે. એક ના એક દીકરાનું માથું ખોડામાં લઈ અને લખમો માડી 14 રાહુડે રોવે ને તેથી લખમો માડી શું કહેતો? અહીંયા મારે ઓળ્યું રે આ ખાતીલો ખડકી ગયો, એ આમાં ખડકી ગયો.
વેલા ના વસુતા એમ હવે ભેગા નહીં થાય હવે વેળા નહીં થાય આજ આપે જારું લાગી એ મને લાગી હવે અગ્નિ ક્યાં જઈને ઓલવું આપે જારું લાગી એ અગ્નિ ક્યાં ગઈ હવે ઓલવું એ રે અગ્નિ મારા હડગી મારા એ રુદિયાની માં વેલાના વસુટા એ હવે ભેગા નહીં થાય હવે વેળા નહીં થાય મેરા મન માયાનું રે હવે બચલા મેલાય ને એકલા મેરા મન માયાનું એ બચલા મેલાય ને એકલા અને ઈડે પંખીને એ લઈ લીધી આવો પાટાનો બાંધનારો રે હું જાણે મારી વેદના પાટાનો બાંધનારો એ હું જાણે એ મારી વેદના એ રે પીડાયો લખમાં મારી કે છે એ આપ વિનતી આમાં વિધિ હોય જાણે એ પર વિધિ લાગે સુપ્રી એ ઓલી કુમારી સુરતા એ સુજાને એ એના પીવુજીનો બીજો વેલાના વસુતા એ હવે ભેગા નહીં થાય હવે ભેળા નહીં થાય એકલા રે આવ્યા મનમાં આમાં એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જ આવ્યા મનવા આમાં એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના 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 બોલ ગિરનારી મહારાજ
સદગુરુ ગુણપતિ શારદા ઈ ત્રણે નમન કરવાના થા શરણ ગયે સુખ આપસે ઓ તો પૂરે હૃદયની સરસત સ્નેહ में जपा गणपत लागा पार अरे ईश आराधवा મને સદબુદ્ધ કરો ને સમજણ વિનાનું જીવીએ ભલે જીવો વર્ષ હજાર એ સમજીને જીવો ઘડી એક તો આમાં સમજો બેડો પા શિવ સમાન દાતા નહીં વિપત વિદારનાર અરે શિવજી સમાન દાતા નહીં ભોલે વિપત વિદારનાર અબલજિયા મોરી રાખ્યો શિવ નંદી કે અસવા મોરી રાખ્યો ભોલેનાથ બાબા શિવ નંદી કે અસવા કાશી વિશ્વનાથ દાદાના સાનિધ્યમાં આપણે સૌ ભેળા થયા હોય અમારે જમનામાં દેવ થઈ ગયા હોય શિવમાં વાસ થયો હોય આવું સરસ સાઉન્ડ મળ્યું હોય અને અમારો સ્ટાફ સુરેશભાઈ પટેલ જોકે એક ફોન કર્યો એક સંબંધના નાતે આવ્યા છે તમે ક્યારેક એને ફોન કરજો કે અમારે બુક કરવા છે એટલો અમારો સંબંધ રાખી એક ફોનને ખાતર આવ્યા છે એકવાર તાળીઓથી વધાવો સુરેશભાઈ પટેલ મહાદેવનું સાનિધ્ય હોય અને અમારો દસનામ સમાજ બેઠો હોય ત્યારે અમે શિવ વંશ દસનામ સાધુ જગતમાં રેતા રાતો ને દિવસ શિવના સાનિધ્યમાં અમે શિવ વંશ દસનામ સાધુ જગતમાં રેતા રાતો ને દિવસ શિવના સાનિધ્યમાં એવો ભગવો અમારી બેજાન માનવીઓ ને સાધુ સમાજના જાણી લો જગરો યાસાન માનવીઓ મે સાધુ સમાજના જગતમાં રેતા રાતો ને દિવસ શિવના સાનિધ્યમાં હર હર મહાદેવ જય ભોલે ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ સારા સંસારમાં અમે
જગતમાં રેતા રાતો ને દિવસ શિવના સાનિધ્યમાં જય કાશી વિશ્વનાથ દાદા અમે સારા સંસારમાં એ અમે શિવ વંશ દસ નામ સાધુ જગતમાં રેતા રાતો ને દિવસ શિવના સાનિધ્યમાં હર હર મહાદેવ હર મહાદેવ સાચો રે સંગડો મારા મહાદેવનો માયા છે ભરપૂર એ મારા ભોળાને ભક્તિ કરીએ રે અમે ભાવે કૈલાસમાં એ અમે ભાવે કૈલાસમાં હર 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 મહાદેવ હર હર મહાદેવ એ અમે શિવ વંશ દસ નામ સાધુ જગતમાં રેતા રાતો ને દિવસ શિવના સાનિધ્યમાં એવો ભગવો અમારી પહેચાન માનવ્યો મેં સાધુ સમાજના એ જરા જાણી લ્યો અમારી પહેચાન માનવ્યો મેં સાધુ સમાજના જય કાશી વિશ્વનાથ દાદા કાશી વિશ્વનાથ અમારે ભીમાણી પરિવારના સતીમાં હજરા હજુર છે એને યાદ કરવા ત્યારે હડિયાળામાં સો બેસતી માના બેસણા રે એ હડિયાળામાં સો બેસતી આઈના બેસ
સુખ તારા નામની ધૂણી રે ધખાવી બેની અમે તારા નામની ધૂણી રે ધખાવી બેની અમે તારા નામની યો
ઈ 5 દિન રોશે હારે કોઈ નહીં આવવાના 3 દિવસે તારી ટાઢી ઠારે વાલા એ આવા મરમરસિયા ગાવાના ત્રણ દિવસે તારી ટાઢી ઠારે એ પછી મરસિયા ગાવાના 12 દિવસે 12મું પાડે અને પાછળ લાડવા ખાવાના દાસ બાબુ કહે તમે મોહ છોડી દો એ આવા કર્મમાં હોય ખાવાના પ્રાણની સખી છે આ દુનિયા બધી તને ઘડીકમાં ભૂલી જવાની બોલે ધાવડી માતરી હર હર મહાદેવ આ મોજા આવા મીઠપવાળા માનવી અને જગ છોડી હાલા જશે એ એવી કાંગાયને કાઢું એ એના ઘરો ભર મુંડાશે સ્વર્ગથી સુહાવણું માનવ છે મૃત્યુનું એ આવી 2-5 તું દોયલી એ જરા મરણ ને આવી જો आँख में खपी जाना बंदा ए आवा माटी से माटी तू मिल जाना ए आँख में खपी जाना बंदा आँख में खपी जाना बंदा ए माटी से माटी तू मिल जाना તમે થોડા કરો અભિમાન એક દી પવન સે ઉડી જાના તમે થોડા કરો અભિમાન એક દી પવન સે ઉડી જાના પવન સે ઉડી જાના પવન સે ઉડી જાના અમારે જમના માની થોડાક શબ્દોમાં વાસ થયા છે ત્યારે જેના જીવતરની જરૂર છે એને જીવવા કોઈ દેતું નથી અરે જીવી રહ્યા છે જે મોતના વાકે એને મરવા કોઈ દેતું નથી જીવી રહ્યા છે જે મોતના વાકે ભાઈ એને મરવા કોઈ દેતું નથી મીઠા મધુને મીઠા મેહુલા રેલો
ત્યારે દીકરીને એમ થાય કે લાવ મારી મા આગળ જઈ મારી કોઠાની વાત કરું. મા વિના એ કોને જઈને કહે ત્યારે પ્રેમ તણી રેયા ઉતડી રેલો એ પ્રેમ એ તણી મારી પૃથડી રેલો જગથી જૂઠેરી બેની માત જો જનની ની જોડ રે સખી નહીં મળે એ મારી જનની ની જોડ રે સખી નહીં મળે રે માં એ હાથ ગુથેલા એના હિરલા રે માં આ હયું કેરી હિંમત મારી માત જો જનની ની જોડ રે સખી નહીં મળે રે માં એ મારી જનની ની જોડ સખી નહીં મળે રે માં સુના રે મંદિર ને સુના માળિયા રે માં એ સુના કાઈ પરિવારના મુખ જો મનની ની જોડ સખી નહીં મળે રે માં અમારા જમના માનો પરિવાર ત્યાં ઊભો છે ત્યારે એ હયું રે હે માડો માં તું દયાનો મીઠો દરિયો જો એ હયું રે હે માડો માં તું દયાનો મીઠો દરિયો જો મારી અમી વરસે આખડી માં વરસે આહાડી લીજો ત્યારે મારો કેદાન શું કેદાન કે જાગ આખું તોલું તારી તોને કોઈ નો આવે જો મારી જનમની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો
બપૈયા કોયલ સાંભળવાને આવે જો પતિ મોર રે પપૈયા સાંભળવાને આવે જો નિંદરા ન આવે આંખે એવી આંસુડાની ધારા જો હરિ નામની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો મારી નામની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો તારી યાદ આવે એ મારા બાપને પાણી પડાવે મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો જો લાડ રે લડાવતી મારી જસોદાનો છાયો જો મા તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મન જાયો જો માતર કાયવના છાયા જેવો બીજ મળશે નહીં માન છાયો જો ઘોડે બેસીને તારા હું તો મારી અમૃત ધાવળ થાયો જો તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મોન છાયો જો મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો મને તારી યાદ બહુ આવે જો તારે ચિઠ્ઠી ના કોઈ સંદેશ અને વો કોણ થા દે જહાં તુમ ચલે ગયે जहाँ तुम चले गए इस दिल पे लगा तेरा जाने वो कौन संदेश
કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. જમના માતની